જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં યુવકની કમલેશ વાઘેલા નામના યુવકને જયંત વાઘેલા નામના શખ્સે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। મૃતક કમલેશ આરોપી જયંત વાઘેલાની માતા સાથે મૈત્રી કરાર કરીને રહેતા હતા અને આરોપી જયંત કાળુ વાઘેલા રહે રાજકોટને પોતાની માતા કમલેશે સાથે મૈત્રી કરાર કરી રહેતી હોય પસંદ ન હોય અને ક્રોધ આવી જતા જેતપુર આવી કમલેશ વાઘેલાની હત્યા કરી નાખી હતી। હત્યારાઓને ઝડપી પાડવા માટે જેતપુર સિટી પોલીસે એલસીબીની ટીમો કામે લગાડી હતી। પોલીસ દ્વારા સીસીટીવી સહિતના પુરાવાના આધારે આરોપીને ધરપકડ કરી હતી। આરોપી જયંત વાઘેલા સાથે તેમનો મામાનો દીકરો ધ્રુવ નૈયા 2 દિવસ પહેલા હત્યાનો પ્લાન રચી જેતપુર આવ્યા હતા અને વીરપુરથી હથિયાર ખરીદી કરી હોવાની વિગત છે। એક દિવસ કમલેશ વાઘેલાના ઘર પાસે રેકી કરી હોવાની વિગત છે। હત્યાના દિવસે સવારે રેકી કરી હતી। બપોરે કમલેશનો ભેટો થઈ જતા છરીના ઘા મારી હત્યા જયંત દ્વારા કરાઈ હતી। પોલીસે હત્યારા જયંત વાઘેલા અને તેમની સાથે સહ આરોપી ધ્રુવ નૈયા નામના શખ્સની ધરપકડ કરી છે। પોલીસે બંને આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે। કે સિંગુદર સાથે રાકેશ પીઠડિયા, જેતપુર।